દેશમાં જે રીતે શિક્ષણ વ્યવસ્થા જે ખાડે ગઈ છે અને સતત પેપર લીક થઈ રહ્યા છે અને નીટની એક્ઝામ છે જે બહુ સારી રીતે લેવાતી હોય છે અને એની બહુ વેલ્યુ હોય છે. હવે આ નીટની એક્ઝામ રદ થતાં પેપર ફૂટી જતા 30થી વધુ બાળકોએ પોતાનો જીવ ગુમાવ્યો આત્મહત્યા કરીને. એના સમર્થનમાં દેશના વૈજ્ઞાનિક સોનમ વાંગચુક જે આંદોલન કરી રહ્યા છે, ભૂખ હડતાલ કરી રહ્યા છે. અમે સુરેન્દ્રનગરમાં તમામ લોકો, જાગૃત નાગરિકો સોનમ વાંગચુકના સમર્થનમાં સુરેન્દ્રનગર કલેક્ટર ખાતે ભેગા થયા છીએ અને એમને સમર્થન જાહેર કરીએ છીએ અને એમને જે કાંઈ એમના મુદ્દા છે, જે કાંઈ માંગણી છે એને અમે સમર્થન કરીએ છીએ કે ફેલિયર શિક્ષણ પ્રધાનનું છે તો એમને પોતાના પદથી રાજીનામું આપવું જોઈએ અથવા સરકારે એમને હટાવી દેવા જોઈએ અને જે આ પીડિત પરિવારો છે એ લોકોને એમની સાથે સાંત્વના પાઠવી અને એ લોકોને વળતર આપવું જોઈએ. આવી તમામ માંગણીઓ સાથે અમે સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકો ભેગા થયા છીએ.